નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાત સરકારના કર્મયોગી પોર્ટલ વિશે. આ એક એવું પ્લેટફોર્મ છે જે સરકારી વહીવટી કામોને એકદમ સરળ બનાવવા માટે ડિઝાઇન કરાયો છે. અને આજના આ વિશ્લેષણમાં આપણે એમાંથી એક બહુ જ અગત્યની પ્રક્રિયા એટલે કે વાર્ષિક મિલકત પત્રક, જેને આપણે એપીઆર કહીએ છીએ, તે ઓનલાઈન કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું. તો એ જાણવા માટે ઉત્સાહ છે કે જે કામમાં કદાચ કલાકો જતા હતા તે હવે મિનિટોમાં કેવી રીતે પૂરું થઈ શકે છે. ચાલો સાથે મળીને આખી પ્રોસેસને સમજીએ અને જોઈએ કે આ પોર્ટલ કેવી રીતે કામને સૌના માટે એકદમ આસાન બનાવી દે છે. તો સૌથી પહેલાં આપણે એડમિનની ભૂમિકાને સમજીશું, કારણ કે આખી પ્રક્રિયાની શરૂઆત અહીંથી જ થાય છે. એડમિન જ એ છે જે આખી સિસ્ટમ સેટ કરે છે, જેથી બાકીના બધા કર્મચારીઓ માટે એપીઆર ભરવાની પ્રોસેસ પાણીની જેમ સરળ બની જાય. કોઈપણ કર્મચારી માટે અપ્રુવલ ફ્લો સેટ કરવા માટે એડમિનને બસ આ 4 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના હોય છે. ચાલો હવે એક પછી એક દરેક સ્ટેપને થોડું ડિટેલમાં જોઈએ. તો શરૂઆત ક્યાંથી કરવી? સૌથી પહેલાં ડેશબોર્ડ પર જઈને HRMS માસ્ટર્સ મેનુ ખોલવાનું છે અને એની અંદર મોડ્યુલ ફ્લો માસ્ટર પર ક્લિક કરવાનું છે. બસ અહીંથી જ આપણી પ્રોસેસ શરૂ થશે. હવે બીજા સ્ટેપમાં મોડ્યુલ ટાઈપમાં એપીઆર સિલેક્ટ કરવાનું છે અને પછી જે કર્મચારી માટે ફ્લો બનાવવાનો છે એમને શોધવા માટે એમનો HRPN નંબર વાપરવો સૌથી સારો રહેશે. એટલે ભૂલ થવાનો કોઈ ચાન્સ જ નહીં, બરાબર ને? અહીં એક ખાસ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. જો કોઈ કર્મચારી એક કરતાં વધુ હોદ્દા પર હોય તો સિસ્ટમ પૂછશે કે કયા પદ માટે આ ફ્લો બનાવવાનો છે. સાચું પદ પસંદ કરવું બહુ જ જરૂરી છે, જેથી મંજૂરી માટેની ફાઇલ યોગ્ય અધિકારી પાસે જ પહોંચે. ઓકે, તો કર્મચારી અને એમનું પદ બંને સિલેક્ટ થઈ ગયા. હવે શું? હવે વારો છે મંજૂરી આપનાર અધિકારીઓની એક ચેઇન બનાવવાનો, જેને આપણે અપ્રુવલ ચેઇન કહી શકીએ. આને શરૂઆત કરીશું લેવલ 1ના અપ્રૂવરને એડ કરીને, અને પછી બસ એડ ન્યૂ બટન પર ક્લિક કરતા જવાનું અને જરૂર મુજબ એક પછી એક લેવલ ઉમેરતા જવાનું. છે ને એકદમ સિમ્પલ? તો બસ જ્યારે બધા જરૂરી અપ્રૂવલ લેવલ એડ થઈ જાય ત્યારે ફાઇનલી સેવ બટન પર ક્લિક કરી દેવાનું. આટલું કરતાં જ આખો વર્કફ્લો સિસ્ટમમાં સેવ થઈ જશે અને એક્ટિવ પણ થઈ જશે. અને અહીં એડમિનનું કામ પૂરું. તો એડમિનનું કામ તો આપણે સમજી લીધું. હવે જોઈએ કે એક કર્મચારીના દૃષ્ટિકોણથી, એટલે કે જેમને પોતાનું એપીઆર ભરવાનું છે, એમના માટે આ પ્રોસેસ કેટલી સરળ છે. કર્મચારી તરીકે પોર્ટલમાં લોગિન કરતાની સાથે જ ડેશબોર્ડ પર એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશનનું બટન સામે જ દેખાશે. બસ એના પર ક્લિક કરીને પ્રક્રિયા શરૂ કરી શકાય છે. હવે એપીઆરવાળી સ્ક્રીન પર પહોંચ્યા પછી પોતાની મિલકતોની વિગતો ઉમેરવાનું શરૂ કરવા માટે એક જ બટન શોધવાનું છે, એડ ન્યૂ પ્રોપર્ટી. પણ હા, ફોર્મ ભરતા પહેલાં એક નાનકડી પણ અગત્યની વાત. જંગમ એટલે કે મૂવેબલ અને સ્થાવર એટલે કે ઇમૂવેબલ પ્રોપર્ટી વચ્ચેનો ફરક સ્પષ્ટ હોવો જોઈએ. આ કન્ફ્યુઝન પહેલાં જ દૂર કરી લેવું સારું, જેથી મિલકતને સાચી કેટેગરીમાં મૂકી શકાય અને કોઈ ભૂલ ન થાય. હવે જે ફોર્મ ખુલશે એમાં દરેક મિલકતની જરૂરી વિગતો, જેમ કે એનું વર્ણન, એનું સરનામું અને હા, ખાસ કરીને એનું વર્તમાન બજાર મૂલ્ય શું છે, એ બધું એકદમ ચોકસાઈથી ભરવાનું રહેશે. ચાલો, તો બધી પ્રોપર્ટીની વિગતો તો ભરાઈ ગઈ. હવે આવે છે છેલ્લો અને કદાચ સૌથી અગત્યનો તબક્કો, એટલે કે ફાઇનલ રિવ્યૂ અને સબમિશન. સબમિટ બટન દબાવતા પહેલાં જરા થોભો. આ 4 વસ્તુઓ પર એક નજર નાખી લેવી બહુ જ જરૂરી છે, જેથી ખાતરી થઈ જાય કે બધી વિગતો બરાબર છે અને કશું રહી નથી ગયું. તો આ ફાઇનલ સ્ક્રીન પર સૌથી પહેલાં ચેક કરો કે મંજૂરકર્તાઓની યાદી બરાબર છે કે નહીં. પછી પોતાની કુલ વાર્ષિક આવક એન્ટર કરો. જો કોઈ ખાસ નોંધ લખવી હોય તો એ પણ લખી શકાય છે. અને છેલ્લે બધું બરાબર લાગે એટલે સબમિટ બટન પર ક્લિક કરી દો. અને બસ થઈ ગયું. જોયું? જે કામ પહેલાં કદાચ થોડું જટિલ અને સમય માંગી લેવું લાગતું હતું, એ જ કામ કર્મયોગી પોર્ટલની મદદથી કેટલું સરળ, ઝડપી અને એકદમ પારદર્શક બની ગયું છે. સાચું કહું તો આ જોઈને એક વિચાર તો આવે જ છે ને કે ટેકનોલોજીની મદદથી સરકારી કામકાજને કેટલું બધું સરળ બનાવી શકાય છે. તો હવે સવાલ એ છે કે આના પછી બીજી કઈ સરકારી પ્રક્રિયા છે જેને આપણે આટલી જ સરળ અને સુવિધાજનક બનાવી શકીએ.